टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મિત્રો મારા સાથી મંત્રી ભાઈ શ્રી ઋષિભાઈ રમણભાઈ, માનનીય મુખ્યમંત્રીશ્રીએ આજે એમના નિવાસસ્થાને સતત બેઠકો અધિકારીઓ સાથે, માનનીય મંત્રીશ્રીઓ સાથે બહાર રહીને પણ, અંબાજી હતા તો પણ સતત મારા વિભાગ સાથે, મારી સાથે સીએમ ઓફિસના અધિકારીઓ, સીએસ, નાણાં સચિવ, રેવન્યુ સચિવ, નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ, બધાની સાથે સતત સંપર્કમાં રહીને માર્ગદર્શન કર્યું. અને છેલ્લે 4 વાગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ હાઈ પાવર કમિટીની એક મિટિંગ એમના નિવાસસ્થાને રાખી. માનનીય ઋષિભાઈ, માનનીય રમણભાઈ, માનનીય અર્જુનભાઈ, માનનીય કુરજીભાઈ બાવળિયા, નાયબ મુખ્યમંત્રી બહાર હોવાથી વિડીયો કોન્ફરન્સથી ભાઈ હર્ષભાઈ જોડાણા, નાણામંત્રી કનુભાઈ પણ પૂર્વ નિર્ધારિત પ્રવાસોના કારણે એ વાપીથી જોડાયા, રેવન્યુ સચિવ એ પણ બહાર હોવાથી બેન શ્રી જયંતિ રવિ મેડમ એ પણ જોડાણા, ચીફ સેક્રેટરી એસીએસ કૃષિ, નાણાં સચિવ, સીએમઓના અગ્ર સચિવો બેન શ્રી અવંતિકાબેન અને સમગ્ર ટીમની વિગતવાર માનનીય મુખ્યમંત્રીશ્રીએ મિટિંગ કરી, બધાના સૂચનો અને વાસ્તવિકતા શું ચાલે છે એની પણ માહિતીઓ મેળવી, તલસ્પર્શી અભ્યાસ એમણે કર્યો. સતત અત્યાર સુધી મુખ્યમંત્રીશ્રી મારા વિભાગ, નાણાં વિભાગ, રેવન્યુ વિભાગ બધાને માર્ગદર્શન આપતા રહ્યા. નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ અમારી સાથે મિટિંગો કરી, એમનું પણ માર્ગદર્શન હર્ષભાઈનું મળતું રહ્યું. આપ સૌ જાણો છો એ પ્રમાણે પહેલી વખત એક ઐતિહાસિક કહી શકાય એવું રાહત પેકેજ કે ગુજરાતમાં સૌ પ્રથમવાર, મેં વારંવાર કહ્યું છે, પુનઃ આપના થકી ખેડૂત મિત્રોને, કિસાનોના હિતકારી સૌ છે એમને જણાવવા માગું છું કે જે પરિસ્થિતિ રાજ્યમાં નિર્માણ પામી છે, રાજ્યની સરકારને અમે સૌ સમજીએ છીએ, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી એ પણ સમજે છે. આ પ્રકારનું માવઠું એ ક્યારેય થયું નથી. આ પ્રકારની વ્યાપકતા, આ પ્રકારનો સતત 8-10 દિવસ વરસાદ એ પણ ક્યારેય નથી થયો. એટલે રાજ્યની સરકાર, માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સંવેદનાથી, ખૂબ વિનમ્ર ભાવે ખેડૂતો માટેની પેકેજની જાહેરાત એ આજે કરી છે. મને આપ સૌને માહિતી અને જાણકારી હતી. આ પ્રકારે સર્વે પંચરોજગાર હું આપને વિનંતી કરું છું, ક્યારેક કંઈક ચર્ચાઓ થતી હોય, વાતો થતી હોય, કોઈ પણ રાજ્યની અંદર આટલા 1000 ગામ, આટલા હેક્ટર જમીનો, એના સર્વેની કામગીરી કેટલો સમય ચાલે છે. મુખ્યમંત્રીએ ખૂબ સંવેદનાથી હજારોની સંખ્યામાં ટીમો બનાવી એ પંચરોજ કામ કરીને, કારણ કે એ પ્રકારનું નુકસાન એ રાજ્ય સરકાર માને છે, સ્વીકારે છે, એ ખેડૂતને થયું છે. એવા વખતે ખૂબ ઝડપથી આ પ્રક્રિયા થાય એ પણ ઐતિહાસિક હશે, એ પણ ગુજરાતમાં સૌ પ્રથમવાર હશે. આ પ્રકારનું પેકેજ પણ ખેડૂત ફરી વખત બેઠો થાય, એનું ખમીર ને જમીર તો પડ્યું જ છે, પણ એના સહાય રૂપે, મદદ રૂપે રાજ્યની સરકાર એમની બાજુમાં ઊભી છે. એ ભાગરૂપે આજે લગભગ 10,000 કરોડ રૂપિયાના પેકેજની માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ ટ્વીટ કરીને એના એક્સપર્ટ જાણકારી એ આપ સૌને આપી છે. સૌપ્રથમ આ પ્રકારનું પંચરોજ કામ હું આપના અભ્યાસ માટે મૂકું છું કે ક્યારે થયું આપ જાણી શકો છો, કે આ રાજ્યમાં થયું જાણી શકો છો. એ ચિંતા કરી ઐતિહાસિક કહી શકાય એ પ્રકારનું રાહત પેકેજ
એ સૌપ્રથમવાર ગુજરાત રાજ્યમાં આ પ્રકારે જાહેર થયું છે. આપ સૌ જાણો છો કે હજી 2 દિવસ પહેલા જ બજાર ભાવ ડિફરન્સના કારણે ખેડૂતને માર ન પડે એમના માટે મગફળી ખરીદીનો નિર્ણય પણ 9 તારીખથી શરૂ થવાનો છે. 15,000 કરોડ રૂપિયાની એ મગફળી, અન્ય જે જણસો છે, મગ, અડદ, સોયાબીન, એમની ખરીદી એ પણ લગભગ 15,000 કરોડ રૂપિયાની આસપાસ એ રાજ્યની સરકાર ખરીદ છે ને લગભગ 10,000 કરોડ રૂપિયા આ ગણીએ તો ખેડૂતને બેઠો કરવા માટે થઈને એને બજારનું નુકસાન ન થાય, બજાર કિંમતનું નુકસાન ન થાય એમના માટે ખરીદીનો પણ વ્યાપકતા વધારીને એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ નિર્ણય લીધો. 15,000 કરોડની ખરીદી, ખેડૂતને માર ઓછામાં ઓછો પડે એના પ્રયાસો રાજ્યની સરકારે કર્યા છે. લગભગ 9,815 એટલે જે અમારી પાસે અત્યારે ફિગરો આવ્યા છે, જેટલા ગામો છે એ ગામોની દ્રષ્ટિએ 9,815 રૂપિયાનું પેકેજ એ થાય છે. તમે વળી સવાલ કરશો મુખ્યમંત્રીએ 10,000 કીધું છે. હું આપને જણાવવા માંગુ છું કે 10,000 કરોડ રૂપિયા એ એટલા માટે જોગવાઈ કરી છે હજુ પણ રાજ્યના ખેડૂતને, રાજ્યના હિતકારી લોકો જેમને ખરેખર ખેડૂતની ચિંતા છે એ બધાને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ ખેડૂત એને આ માવઠાનો માર પીડ્યો હોય, કુદરત રૂઠી છે, કુદરત રૂઠે ત્યારે માણસ થીગડા નથી મારી શકતો, આપણે બધા સમજીએ છીએ, પણ એને મદદ કરીને હિંમત આપવાનું કામ ચોક્કસ કરીએ, એનું મનોબળ વધે, મનોબળ ન તૂટે એ માટેના પ્રયાસો સહિયારા હું અપેક્ષા રાખું છું બધા પાસે કે આ સહિયારા પુરુષાર્થી જ ખેડૂત બેઠો થશે અને આપણું અર્થતંત્ર એ મજબૂત કરશે. કોઈ પણ વ્યક્તિ જેને માવઠાનો માર પીડ્યો છે અને એવું લાગે કે આ સર્વે દરમિયાન મારું ખેતર એ અસરગ્રસ્ત છે ને નુકસાન થયું છે અને આ પંચરોજકામમાં નથી, રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે અમારી મિટિંગમાં કહ્યું છે કે કોઈ પણ ખેડૂત અરજી કરી શકશે અને એ અરજી ધારાધોરણ પ્રમાણેની અને મળવાપાત્ર હશે તો એની ચકાસણી કરીને એ ખેડૂત પણ બાકાત નહીં રહે. કદાચ આનાથી પણ વધારે રકમનું રાહત આપવી પડે તો રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈની ખેડૂતોની બાજુમાં ઊભા રહીને હંમેશા રહી છે, આજે પણ ઊભી રહી છે અને ભવિષ્યમાં પણ કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. જેને પણ નુકસાન થયું છે, કારણ કે આટલા દિવસોમાં જે અમારી પાસે માહિતી આવી છે, તમારી પાસે આવી છે, નકર તમારી પાસેથી પણ આવી હોય એ પ્રમાણે અમારા વિભાગે આ આંકડો એ નક્કી કર્યો છે. ક્યાંય પણ પિયત બિન પિયત હંમેશા કેટલાક ધારાધોરણ છે. આ વખતે પિયત બિન પિયત બાજુ પર મૂકીને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા એ પિયત હોય કે બિન પિયત, આપને વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે, પણ આ વખતેનું ગુજરાતનું માવઠું એ વિશેષ છે, દુઃખદાયક છે. દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે. એટલા માટે 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયા પિયત બિન પિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે 2 હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે. હું માનનીય મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આવકારું છું અને સમગ્ર રાજ્યના ખેડૂતો વતી હું એમનો આભાર માનું છું અને પુનઃ એકવાર સૌ ખેડૂતોને આપના માધ્યમથી કહું છું આ નિર્ણય ઐતિહાસિક નિર્ણય લીધો છે ત્યારે હજી પણ ક્યાંય પણ કોઈ પણ ખેડૂત રહી જતો હોય તો એ અરજી કરશે તો એમની ચકાસણી કરીને અસરગ્રસ્ત થશે તો એ ખેડૂતને પણ આ રાહત પેકેજમાં લાભ આપવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિનમ્રતાથી, સંવેદનાથી એમની બાજુમાં ઊભા રહેવાના ઉપકારના ભાવથી મેં કાયમ કહ્યું છે. ફરજના ભાગરૂપે ખેડૂત જ્યારે દુઃખી છે, ખેડૂત જ્યારે હેરાન થયો છે ત્યારે એને તમામ રીતે ઊભો કરવા માટે માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ સતત રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ સાથે ચર્ચાઓ કરી છે. સાર્વજનિક રીતે ભારતીય જનતા પાર્ટીના સમારંભમાં પણ ખેડૂતો માટેની વાત કરી છે કે ભાજપની સરકાર એ ખેડૂતની બાજુમાં ઊભી રહેશે
માની જગદીશભાઈ વિશ્વકર્મા, ભારતીય જનતા પાર્ટી, અમારા સૌ ધારાસભ્ય, માની સંસદ સભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ, અલગ અલગ પ્રકારના કામ કરતા તમામ સંગઠનો, એમણે પણ એમની લાગણીઓ એ સતત માની મુખ્યમંત્રી, અમારા વિભાગ સુધી, મંત્રીઓ સુધી પહોંચાડી છે. સર્વગ્રાહી રીતે આ પેકેજ એ માની મુખ્યમંત્રીએ નક્કી કર્યું છે, ત્યારે પુનઃ એકવાર ખેડૂતો વતી એમને હું આવકારું છું અને ખેડૂતોને ખૂબ રાહત થાય એ પ્રકારે તમામ બાબતો જોઈને આ પ્રકારના પેકેજ એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ સ્વયં રસ લઈને રાજ્યની ખેડૂતો માટે જાહેર સોળ 16,500 ગામો, જેમાં મેં અગાઉ કહ્યું એમ 5100 ટીમો બનાવી. એટલા માટે પંચરોજકા મેં પહેલી વખત પુનઃ એકવાર કહું છું કે સૌપ્રથમ આ પ્રકારે થયું છે. નહીં તો એ બહુ લેંધી કામગીરી છે. 16,500થી પણ વધારે ગામો કે આમાં સામેલ છે. અને આપણે વાત કરી છે ત્યારે 44 લાખથી પણ વધારે હેક્ટર વાવેતર જે છે એમને નુકસાન થયું છે. મારે આ તકે આપને જણાવવું જોઈએ કે રાજ્યની સરકારે કોઈ આને ભાગ નથી પાડ્યા. અન્ય રાજ્યોની અંદર રાહત પેકેજમાં ભાગ પાડ્યા છે. 25% નુકસાન, 25 થી 50, 25 થી 75, આવું રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે, ભૂપેન્દ્રભાઈ અને આદરણીય હર્ષભાઈના નેતૃત્વવાળી સરકારે આ પ્રકારે વિચાર્યા વગર ફ્લેટ 33% નુકસાન એ લગભગ બધાને થયું છે. ત્યારે એક ગણીને આ રાહત પેકેજ એ આપવાનો નિર્ણય એ પણ ઐતિહાસિક નિર્ણય છે. બધા જ ઠરાવો માની મુખ્યમંત્રીશ્રી એટલે જ હાઈ લેવલ કમિટીની મિટિંગ તમામ અધિકારીશ્રીઓને હાજર રાખીને એ કરી છે. આપની, ખેડૂતોના સાચા હિતકારીઓની લાગણીઓ અમારા સુધી પહોંચી એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ તુરત જ ખૂબ ઝડપથી એટલા દિવસોમાં ન થાય એવા ઝડપથી નિર્ણય લઈને આજે અમને આ પેકેજની જાહેરાત કરવા માટે અમને માનનીય મંત્રીશ્રીઓને મોકલ્યા છે. ઠરાવ થાય તુરત જ, ટૂંકમાં હું આપને વિશ્વાસ અપાવું છું મુખ્યમંત્રી વતી કે આ નિર્ણય થઈ ચૂક્યો છે. થોડા દિવસોની અંદર એ ઠરાવ અને પરિપત્રની સાથે એ વિભાગ દ્વારા આપને માહિતી મળી જશે. ખેડૂત એ અરજી કરી અને તરત જ એમને મળી જાય એમના ખાતામાં પૈસા. આ પ્રકારની વ્યવસ્થા રાજ્યની સરકાર. આપે સારી વાત કરી, કારણ કે રાજ્યના ખેડૂતો સુધી આ માહિતી જવી જરૂરી છે. સૌ પ્રથમવાર પુનઃ એકવાર આપના ધ્યાન દોરું છું, સૌ પ્રથમવાર જે પાક એ જેમણે ઉગાડ્યો છે એનો જે ઉતારો છે, અમારી પાસે જે ડિટેલ છે વિભાગ પાસે 7/12માં આ પ્રકારની વાવણી, આ પ્રકારનો પાક એમણે વાવ્યો છે, એ તમામ પાકને એ પંચરોજકામાં જે લખાયું એ લઈ લીધું છે. આપ ખેડૂતો પાસે પણ જાણી શકો છો. અને અત્યાર સુધી આપની પાસે પણ એવી કોઈ માહિતી નથી આવી કે અમારું આ છૂટી ગયું છે, અમારું આ નથી ગણ્યું. આ પ્રકારે તમામ પાકો જેમને જે લખાવ્યા છે અને જે અમારી પાસે રેકર્ડ છે એ બંનેને સરખાવીને જે હકીકત છે, તમામ હકીકતો, તમામ પાકો જે નુકસાનગ્રસ્ત છે એને આ પેકેજમાં સામેલ કરી દીધા છે. બધાને એક સરકાર જે ધારાધોરણ નક્કી કર્યા છે, જેમણે પણ કહ્યું છે કે મારું આ પાકનું વાવેતર હતું મને આ નુકસાન છે, એને 2 હેક્ટરની મર્યાદામાં અમે હમણાં જે જાહેરાત કરી છે 22,000 પિયત ગણ્યા વગર, એમણે જે જણસી, જે પાક, જે બાગાયત, જે તેલબિયા, કેટલાક તો ઘણા બધા ફોનો આવ્યા છે, હું ક્યારેક તમને મોકો મળે વાત કરી સાર્વજનિક રીતે પણ. હવે એને તેલબિયામાં ગણવું, અનાજમાં ગણવું, આની પણ સૂચનાઓ મારા વિભાગે આપી છે કે એ બધા જ પાકો આપણે લખી ગયા. આપણા પણ ધ્યાને છે કે આ વખતેનો વરસાદ
કે માવઠાનો વરસાદ સતત રહ્યો છે. હજી સુધી અમારા પાસે એવી કોઈ માહિતી આપના માધ્યમથી પણ નથી આવી, કલેક્ટરના માધ્યમથી પણ નથી આવી. એક ધારો નહીં પણ સતત વરસાદ રહ્યો છે અને એમના કારણે પાકને વધારે નુકસાન થવાનું કારણ પણ આ છે. કોઈ વાર ભારે વરસાદ હોય તો કદાચ જમીન ધોવાઈ જાય પણ છોડ બચી ગયો હોય તો છોડને નુકસાન ન થાય. પણ આમાં એ જે અમારો પાક છે ખેડૂતોનો, એ પાકમાં ઓક્સિજન ન મળે એટલે નીચે એ પાક ખરાબ થઈ જાય અને એના કારણે વધારે નુકસાન થયું છે. સતત ધીમા ધીમા વરસાદ. મેં આપને વાત કરી 100% નુકસાન એ ગણીને જ આ વ્યવસ્થા રાજ્યની સરકારે કરી છે. બહુ ઉદારતા, ફરજના ભાગરૂપે. પુનઃ એકવાર કહું છું, કારણ કે શબ્દો કોઈ ક્યારેક અલગ રીતે ન લેવાય જાય. ખૂબ ઉદારતાથી એમના ખેતરમાં આ પ્રકારે કર્યું છે. મેં વાત કરી 15,000 કરોડ રૂપિયાની MSP પ્રાઇસથી ખરીદી. જેમને પણ એ પ્રકારે લેવાઈ ગયું છે એની પણ ખરીદી રાજ્યની સરકાર કરી રહી છે. તમામ રીતે રાજ્યની સરકાર, મેં કહ્યું એ પ્રમાણે અન્ય પણ રાજ્યમાં જે વ્યવસ્થાઓ છે એનાથી ઉપર જઈને હેક્ટરની મર્યાદાઓ છે, પણ રકમની મર્યાદાઓમાં પિયત, બિન પિયત, પંચરોજ કામ, તમામ પ્રકારનો પાક, તમામ પ્રકારનું નુકસાન એ સાર્વજનિક રીતે ઉદારતાથી ગણ્યું છે. અને આ સૌ પ્રથમ વાર પ્રાથમિક નહીં, પાકો અંદાજ જ આપને આપું છું. પ્રતિ હેક્ટર 22,000 પ્રમાણે કુલ સહાય 9,815. SDRF ના જે નોર્મ્સ છે એ પ્રમાણે 6,429. સ્ટેટ 3,386 કરોડ રૂપિયા એ નાખશે. આ ઉપરાંત પણ માનનીય મુખ્યમંત્રીએ કહ્યું છે કે જરૂર પડશે, અસરગ્રસ્ત કોઈ ખેડૂત હશે, અરજી કરશે, કોઈના મારફત ધ્યાનમાં આવશે તો એની ચકાસણી કરીને એમને પણ આપવું પડે તો વધારાની રકમ આપીને પણ ખેડૂતને બેઠો કરવામાં સરકાર મદદ કરશે. અત્યારે તો આ પેકેજ સહાયની ચર્ચા છે. હું આપના માધ્યમથી સૌ ખેડૂતોને વિનંતી કરું છું, પ્રતિ હેક્ટર 22,000 પિયત બિન પિયત ગણ્યા સિવાય સૌ પ્રથમવાર આ નિર્ણય રાજ્યની સરકારે કર્યો છે. પંચરોજ કામ સૌ પ્રથમવાર જે કીધું છે એ ખેડૂતે કીધું છે, એ અમારી ટીમે લખ્યું છે. નહીં તો આપણા સુધી પણ આ ફરિયાદો આવી હોય. ખૂબ નુકસાન છે ત્યારે એ કાયદા કાનૂનથી ઉપર જઈને આ નિર્ણય કર્યો છે. કુલ સહાયની રકમ 9,815. મુખ્યમંત્રી જે 10,000 કીધા છે એ આવા કોઈ કદાચ કોઈ રહી ગયા હોય તો એમના માટેની જોગવાઈ પણ મુખ્યમંત્રીએ અલગથી રાખી છે. એમાંથી પણ એ આપી શકાય છે. SDRFમાં જે અંદાજ છે પ્રમાણે 4,629 કરોડ રૂપિયા SDRFમાં 6,429 અને સ્ટેટ બજેટમાંથી 3,386 કરોડ રૂપિયા. હું આ તકે ખેડૂતોનો મદદની અને બેઠા કરવાની વાત છે ત્યારે આપણે મને પ્રશ્ન કર્યા, હું જવાબ આપી શક્યો હોત, પણ આ સમયે રાજનીતિનો સમય નથી. આ સમય એ સંવેદનાથી બાજુમાં ઊભા રહેવાનો સમય છે. ચોક્કસ જ્યારે જે સમય હશે ત્યારે રાજનીતિના પણ જવાબો રાજનૈતિક રીતે આપીશું. પણ આજે ખેડૂતના હમદર્દ બનીને રાજ્યની સરકાર કામ કરે છે ત્યારે સૌએ
એ દિશામાં કામ કરીએ. જ્યારે જે રાજનીતિ કરવાની હશે ત્યારે એ જવાબો ચોક્કસ ભારતીય જનતા પાર્ટી